સાચી માછલી? અરે ઊભી રે, આ શું કરે છે? ઊભી જા, બસ કર, ઊભી રે, ઊભી રે, ઊભી રે, બસ કર. આ શું કરે છે તું? ઊભી રે, ઊભી રે. અરે પપ્પા, પપ્પા, બચાવો! અરે શું કરે છે? આનો ભગાડ! અરે આનો રાડો કેમ પડે છે? આજે તને મારા પંજાથી કોઈ નહીં બચાવી શકે વીર. મ્યાઉ. બચાવ! આ બિલાડી તો મારા પાછળ જ પડી ગઈ છે. વીર! આ ગધેડો મારા જીવનમાં ક્યાંથી આવી ગયો? હું આ ગધેડાને જ નથી હરાવી શકતી તો વીરના રામ રમણવાને તો બહુ દૂરની વાત છે બોસ. ચાલ જીન્ટુ, આજે ગુલ્લી ડંડો રમીએ. હા, ઘણા દિવસોથી ગિલ્લી દંડા નથી રમ્યા. હજી કેટલો માર ખાવો પડશે મારે? હું ગિલ્લી લઈને આવું છું. પેલા ગધેડાથી પીછો છોડાવી લઉં, પછી વીરને જોઈ લઈશ. અકડમ બકડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. આટલો મોટો ડોગ! બોસ, હું હારી ગઈ બોસ. ઓ નો! ઇમલી, ચુલબુલ, તમે સામે નહીં આવતા. હું હમણાં આવું છું. રોબો બોય, શૂટ ઓન. રોબો સૂટ ઓન! ભાગો! અરે રોબો બોય એની સાથે નથી લડી શકતો તો આપણું શું થશે? રોબો બોય, શું થયું? તું આમ હવામાં કેમ તરી રહ્યો છે? ઉડી કેમ નથી રહ્યો? ખબર નહીં. એવું લાગે છે જાણે મારું વજન જ ગાયબ થઈ ગયું છે. હું એક બલૂન જેવો હલકો થઈ ગયો છું અને મારું જેટ પેક, લેઝર બીમ બધું જ બગડી ગયું છે. ના હું ઉડી શકું છું અને ના લેઝરથી ફાયર કરી શકું છું. આવી જાઓ, આવી જાઓ. અરે ભાઈ આવી જાઓ, આવી જાઓ. અરે ભાઈ સાહેબ, આ છત્રીઓ કેમ આપી? આ બધી છત્રીઓ ફ્રી છે. જેને જોઈતી હોય તે ફ્રી માં લઈ જાય. આ બધી ફ્રી છે, એકદમ ફ્રી. એક છત્રી સાથે બીજી છત્રી પણ ફ્રી છે. પપ્પા, તે ફ્રી છત્રી આપે છે. ચાલો લઈ લઈએ.
અરે છત્રી તો ફ્રી માં છે. લઈ સારી જાઓ, છત્રીઓ લઈ જાઓ. છે. અરે હા, આ સાચું blue વાળી કહ્યું. લઈ જા. શું થઈ આ શું રહ્યું છે? થયું? મારો હાથ. બચાવો! અરે મદદ કરો કોઈ! અરે મદદ કરો અમને! કહ્યું તું ને હું ક્ષત્રિયનો સોદાગર નહીં પણ ક્ષત્રિયનો સરદાર છું. હું છું અમ્બ્રેલા મેન, અમ્બ્રેલા મેન, અમ્બ્રેલા મેન, અમ્બ્રેલા મેન. હું છું અમ્બ્રેલા મેન, અમ્બ્રેલા મેન, અમ્બ્રેલા મેન, અમ્બ્રેલા મેન. રોબોબોય! રોબોબોય, મદદ કરો મારી! અરે અમને ઉતારો નીચે. અરે તો શું થઈ રહ્યું છે? જરૂર આને મેડ મેક્સે મોકલ્યો હશે. ચુલબુલ, ઇમલી, તમે લોકો સામે નહીં આવતા. ઠીક છે, હું હમણાં આવ્યો. હજુ બૂમો પાડો પાડો, એ આવશે તમારી મદદ કરવા. આવશે. રોબોબોય શૂટ ઓન. રોબોબોય શૂટ ઓન. કોણ છે તું? છોડી દે અમને. રોબોબોય, નાઇસ મીટિંગ યુ. ઘોર તડકો ને વરસતું પાણી, હું ખતમ કરી દઉં બધાની કહાણી. કેમ કે હું ક્ષત્રિયનો સોદાગર નથી, ક્ષત્રિયનો સરદાર છું. અમ્બ્રેલા મેન, અમ્બ્રેલા મેન, અમ્બ્રેલા મેન. તને રોબોબોય જોઈએ છે? હું આવી ગયો છું. અમને છોડી દે અને હિંમત હોય તો મારી સાથે મુકાબલો કર. હા! હા! આની સાથે લડવા માટે આને દૂર લઈ જવો પડશે, નહીં તો બીજાઓને લેઝર બીમ્સ લાગી શકે છે. તો મારા માટે શું હુકમ છે સર? હા તો મિસ્ટર કક્કડ, તમે ધ્યાન રાખજો કે બધું કામ સારી રીતે જ થાય. આ શું થયું? આ લોકો તો લપસી રહ્યા છે ને આગળ કોરિડોરના અંતમાં તો દાદરા છે. એમને રોકવા પડશે. વીર! ઓ વીર! વિશ્વાસ નથી થતો કે તેમને આવી રીતે બચાવી લીધા. થેન્ક યુ વીર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વીર. જો તે ના રોક્યા હોત તો અમે નીચે પડી જાત. બંટી, વીરને થેન્ક યુ નહીં કે? હા 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 થેન્ક યુ વીર. યોર વેલકમ. આજે મેં એક એવી યોજના બનાવી છે કે દરેક જણ મારા વખાણ કરશે. સાંભળો, ગઈકાલે મેં એક ડોગ ટ્રેનર સાથે વાત કરી હતી અને આજે તે પોતાના કૂતરાને દરવાજાની અંદર મોકલશે અને તે કૂતરો બધા વિદ્યાર્થીઓ પર ભસશે અને તેમને કરડવા માટે દોડશે. પછી તો શું કરીશ બંટી? તેને ઇંગ્લિશમાં જે પણ કહીએ તે બધું સમજી જાય છે. હું તેને કહીશ સ્ટોપ બાર્કિંગ, તે ભસવાનું બંધ કરી દેશે અને હું કહીશ રન ફ્રોમ હિયર અને તે દોડવા માંડશે અને હું તેનો પીછો કરીશ અને તે ભાગીને દરવાજાની બહાર પોતાના માલિક પાસે જશે. પછી મને બધા સ્ટુડન્ટને બચાવી લેવા માટે બેસ્ટ સ્ટુડન્ટની ટ્રોફી મળશે. હું ડોગ ટ્રેનર સાથે વાત કરવા માટે ફોન લઈને આવ્યો છું. હેલો, બંટી હિયર. હેલો બંટી, હું કૂતરો લાવી રહ્યો છું. હા, હું તેને દરવાજાની અંદર મોકલીશ. તે બધા પર ભસશે અને કરડવા દોડશે. ગભરાતો નહીં, તે કરડતો નથી. પરંતુ યાદ રાખજે, જે કહેવું હોય તે ઇંગ્લિશમાં જ કહેજે. તે તારી દરેક વાત સાંભળશે. તે માત્ર અંગ્રેજી જ જાણે છે. ઓકે, તેને જલ્દી મોકલો. હું બહાર સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં જ છું. ઓફો, આ કાર તો શરૂ જ નથી થઈ રહી. કોઈ મેકેનિકને બોલાવવો પડશે. સાંભળ, તું આને હમણાં જ સ્કૂલમાં લઈને જા.